અમરેલીથી સમાચાર સામે આવી રહ્યા છે। અમરેલી ગ્રામ્યના સમુદ્ર કાંઠે ચેતવણી સિગ્નલ। જાફરાબાદ બંદરે લગાવ્યું છે 1 નંબરનું સિગ્નલ। કોસ્ટ બેલ્ટ વિસ્તારમાં વાદળછાયું વાતાવરણ સર્જાયું છે। હવામાન વિભાગની આગાહીને લઈને સિગ્નલ લગાવવામાં આવ્યું છે। જાફરાબાદ બંદર પર 1 નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે। સાથે માછીમારોને હાલ દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે। ઠંડા પવનના સુસવાટા વચ્ચે 1 નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે। આ સાથે વધુ માહિતી આપવા માટે અમારા સંવાદદાતા બાબુભાઈ વાઢેર જોડાઈ ચૂક્યા છે। તો અમરેલી ગ્રામ્યના સમુદ્ર કાંઠે ચેતવણી સિગ્નલ લગાવવામાં આવ્યું છે, શું કહેશો? હેલો, આપને મારો અવાજ આવી રહ્યો છે? હા હા, અમરેલી ગ્રામ્યના સમુદ્ર કાંઠે ચેતવણી સિગ્નલ લગાવવામાં આવ્યું છે 1 નંબરનું, શું કહેશો? જી સમગ્ર વિગત જણાવી દો તો જાફરાબાદના લાઇટ હાઉસ બંદર ઉપર 1 નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે અને હાલ કોસ્ટલ બેલ્ટ વિસ્તારમાં પવનના સુસવાટા પણ જોવા મળી રહ્યા છે અને ઠંડો પવન પણ વાઈ રહ્યો છે અને વાદળછાયું વાતાવરણ પણ જોવા મળી રહ્યું છે। તો હાલ જે છે વાતાવરણમાં કેટલા દિવસ પલટો રહેશે, કેવી આગાહી કરવામાં આવી છે હવામાન નિષ્ણાંતો દ્વારા? આમ તો હવામાન વિભાગ દ્વારા 7 દિવસ વરસાદની સંભવિત આગાહી કરવામાં આવી છે, જેને લઈને આજે જાફરાબાદના લાઇટ હાઉસ ઉપર 1 નંબરનું સિગ્નલ લગાવાયું છે। આ ઉપરાંત માછીમારોને દરિયો ન ખેડવા પણ સૂચના આપવામાં આવી છે। જી, અમારી સાથે જોડાવા બદલ આપનો આભાર। અમરેલી ગ્રામ્યના સમુદ્ર કાંઠે ચેતવણી સિગ્નલ લગાવવામાં આવ્યું છે। જાફરાબાદ બંદરે 1 નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે। કોસ્ટ બેલ્ટ વિસ્તારમાં વાદળછાયું વાતાવરણ છે હાલ।